કારણ કે રસોઈ ને આવે, રસોઈ આવે હે કે જાજા ભમરા તું દૂર દૂર તેરો અંગ ઢંગ સબ વાકો જેને છીતલીઓ સુર સુર જબલક સુગંધ રહત ફૂલન મે તબલક રહત હજુ ત્યાંથી મજા છે ત્યાંથી કહીશો બાકી આપણે મુંજ્યા ભેગા આપણે લાવો ભાઈ થોડીક ભેટ આમાં આ ઢાઢી ઢાઢણ તમારા ગામના પેટી માસ્ટર તમારા ગામના તબલસી ગામના ઝાંઝવાડા ગામના હું એક જ રાઈડમાં કરમ દઉં છું મારું ગામ તો બિલકાની બાજુમાં મંડલીપુર છે પણ એ ઓળખાણી આગળ થઈ જાય બધી બધાને ખબર છે કેવો છે એમાં બકુભાઈ બચ્ચુભાઈ ગોથાણી 200 રૂપિયા રમેશભાઈ વાઘજીભાઈ આસોદરિયા 250 રૂપિયા મહેશભાઈ ભીખાભાઈ આસોદરિયા 500 રૂપિયા વિઠ્ઠલભાઈ શંભુભાઈ આસોદરિયા 500 રૂપિયા રસિકભાઈ ગોવિંદભાઈ આસોદરિયા 500 રૂપિયા ગોબરભાઈ શામજીભાઈ આસોદરિયા 500 રૂપિયા કલ્પેશભાઈ બાબુભાઈ આસોદરિયા 200 રૂપિયા ચંદુભાઈ નાગજીભાઈ ગોંડલવાળા 251 રૂપિયા કિશોરભાઈ ગજેરા અમરેલીવાળા 500 રૂપિયા વજુભાઈ કેશુભાઈ ગાજીપુરા 501 ભરતભાઈ ફુલાભાઈ ગાજીપુરા 251 રૂપિયા કિશોરભાઈ ફુલાભાઈ 251 રૂપિયા ગુરુજીની ભેટમાં જે બોલા કોણ થોડી બેન ઓ લલિતાય પ્યારે કી ગુરુજી આ ઢાઢી ને ઢાઢણ જો આપણે ઓલા કોલેજમાં ભણવાનું ગયા હતા હોવીએ શું શીખી આવ્યા એમાં મારે ઢાઢી ઢાઢણ બે કોલેજ કરીને પૂરું થયું પછી જાન જાય ને પછી ત્યાં બોલશે જાનડિયું કે કોલેજમાં ભણવાનું ગયા હતા હોવીએ શું શીખી આવ્યા એ કે ઢાઢી લીલા એટલે હજી તો નેપુર કહેતા હતા હોનાના ઘડાવ્યા પણ ઘેરે પૂછો હોનાનો ભાવ હું છે એ બગારાનું લાવો ભાઈ આપણે જી વાત પુષ્ટિમાર્ગની વાત કરવાની થોડી થોડી કારણ કે પુષ્ટિમાર્ગનું ગામ છે ઘણા ઠાકોરજી બિરાજે સાયા પેલથી વાલજીભાઈ ને બાપભાઈ ઢાઢીલા કરતા અમારે ખરતોની નરસિંહભાઈ પણ ઢાઢીલા થતા ને એ ડોસી લીલા કરે છે 2:30 વાગે હા મને કે મનમાં ડોસી લીલા કરવી એટલે 2:30 વાગે ડોસી લીલા છે પણ કહેવાનો મારો તાત્પર્ય એ છે આ મનુષ્ય ને મન એ બેનો જો બેનું છે ને બેનું આજકાલની આગળ નથી ઠેઠામાં અવતારથી આગળ છે સીતારામ ન્યાય સીતાજી આગળ રાધે કૃષ્ણ ન્યાય રાધાજી આગળ પછી ગામની બાજુમાં બાઈ પાસ કોઈ કીધું બાપા પાસ ન્યાય આગળ પછી સોથે ફેરે આગળ પણ બેનું કૃપા કરો આવા કીર્તન હાલતા હોય તો આ વ્રજ ભાષા છે વ્રજ ભાષા સમજાય કે ન સમજાય આ ઢાઢી ઢાઢણ એક નંદ બાવાના લાલાનું પ્રાગટ્ય થયું ત્યારે ઢાઢી ઢાઢણ બે બારોટ બનીને આવ્યા હતા આપણીના દીકરાનો જન્મ થાય આપણા બારોટ આવે નામ કેમ લખવા આવે એમ ઢાઢી ઢાઢણ બે બારોટ છે આજ ગાજીપુરા પરિવારને આંગણે એ માગવા આવ્યા છે મરું પણ માગું નહીં અપને તન કે કાજ આજ પરમાનંદ તે કારણે મોઈ માગત ના આવે લાજ હવાર સુધી માગશે પછી નહીં માગે એમાં થોડાક દી પહેલાની ઢાઢીલા અમારે વિસાવદરની બાજુમાં દાદર ગામ ભુવા પરિવાર અમારે કેમ ઢાઢીને કીધું ઉસ્તાદ કરો બધાને ઉસ્તાદ કરાવતા હતા ઓલા ગરધણી આગળ બેઠા હતા ને એક ઉસ્તાદ નહોતા કરતા મને ઢાઢણે કીધું મનુભાઈ આ ગરધણી કેમ ઉસ્તાદ નથી કરતા મેં કીધું હવારે કરશે એટલે અહીંયા તો વિચાર કરતો ધ્યાન રાખજો હા શ્રી વલ્લભા દેશકી દક્ષિણ કર કટી પે ધનો
ધર્યો गिरिवाम श्याम रूप श्री सदा मैं निरखोया जय जय लाल गोवर्धन धारे जय जय लाल गोवर्धन धारे પ્રભુ 11 વર્ષની 52 દિવસની લીલામાં નાના એવા 7 વર્ષ અમારા વાલ બાપા કે 7 વર્ષ રાખવું પડે ને તે ઇન્દ્રને અન્નકૂટ ધરતા ભોગ ઇન્દ્રને ધરે તો ઠાકોરજી કે હું સ્વયં અહીંયા બિરાજું ને આ અન્યાશ્રય થાય આશ્રય બીજાનો લે એટલે
નાનું એવું નાટક કર્યું નંદ બાબા જેમ કે અરે બાબા મોકો કર રાત नींद में गिरिराज आयो था काल राते के मने नींदर में गिरिराज जी आया था सपना में અને એને શું કીધું ખબર કે તમે ખાવ મારે માથે તમારા ઢોર ઢાખર તમારી ખેતી બધું મારા ઉપર અને ભોગ ધરો ઇન્દ્રને મારો કઈ વાગ છે તો ભોગ કે મને ધરો એમ મને એમ કીધું તો નંદ બાવા કે વાંધો ને આમ ચમત્કારી બાલક તો હતા અકાસુર બકાસુર ને બધાનો વધ કર્યા એટલે માની ગયા પણ ગામના ન હોય બે તે છોકરાનું થોડું બનાવી કે ઓ જીણા બાપા એ કે છોકરાનું થોડું બનાવી એનું માનવાનું હોય તો ઠાકોરજી કે એને તો મોર રાખવો પડે બડે ને તો આગે રાખે એને મોર રાખે ના તમારા વગર ન હાલે તમે તો જોઈ એ 3-4 જણ નડતા હતા ને એને મોર રાખે હાલો હાલો તમે પેલા તમારા વગર નહીં હારો કે ગિરરાજી આમ તો વૃષુભાનજી બધા આવ્યા રાધિકાજી બધા ભોગ ધરાયો ગિરરાજી આમ ઇન્દ્ર વાટે ને વાટે કે આ કેમ ઓળખાય આવ્યું નહીં ઓળખાય આવ્યું નહીં કે નવીન લાગે છે ગિરિરાજજી બાવાને ભોગ ધરાયો સહસ્ત્ર ભુજાઓ નીકળી ગિરિરાજજી માં તેના ગ્રહણ કરવા આરોગવા માટે અને ગિરિરાજજી ભોગ આરોગતા હતા ને તો ઇન્દ્રદેવ આવ્યો ઐરાવત હાથી લઈને બધા કે જોવા જવા દેવું થાય છે હું આવીને જોયું તા તો ગિરિરાજજી આરોગ્ય કે મારો ભાગ આવી કે વરુણ દેવતાને આજ્ઞા કરી દીધી તમારથી વરહાય એટલો વરુ હોય કે જાઓ વરસાદ કડી માય આપણે કેમ ઓણ આવ્યો હજી સેઢા નથી ઉકાતા ફૂટે જ રાખે એમ વરસાદ આવ્યો બહુ અને પાણી પાણી પૂર કરી દીધું બધું તો બેચાર ઓલા હતા ને કે માનવાથી છોકરાઓનું જાવ તો ઠાકોરજી કે હવે ઉપાધિ કરો મેં કે એને આપણું ખાધું છે બચાવી છે તો ઈ જ ને હે રતિલો પણ ઈ જ બચાવે એ કે હાલો કરો ટેકો આપણે ગિરિરાજીને કરીએ ઉષાઈ કે કોક લાકડીને ટેકા નાખે કોક હાથથી કરીને એમ કરીને ગિરિરાજીને કર્યા ઊંચા અને ઠાકોરજીએ પોતાની વામ ભુજા ડાબા આંગળીને આંગળીએ ઊંચા કરી લીધા આ તો આમ પછી હાથ રે રાધિકાજી પક્ષથી જે આવ્યો હતા ને બધે ઠેકડા ઠેકે તો નંદ બાવા નંદ ગામ વાળા કહે કે તમે બધા શું ઈ કે આ ગોકુળ વાળા કે તમે કેમ રાજી થાવ છો કે પર્વત તો અમાર કાના એવું પડ્યો તમને શું લેવા દેવા કે પર્વત તમાર કાના એવું પડ્યો પણ તમાર કાનાની ડાબી બાજુમાં વામ ભાગમાં કોણ બિરાજે તો કે અમાર સ્વામીજી તમાર રાધિકાજી એવું પડ્યો છે પર્વત આમ ઉપાડ્યો ને ઇન્દ્રદેવ કે હવે આટો મારવા જવું જોઈએ ને તો હું કીધું 7 ઘોષ ગો વાપસ આવ્યો ભગવા કેતા વરસાદ 7 ઘોષ 7 દિવસ લઈ 7 ઘોષ મગવા પથવાયો
વરસાયો ને વરસાદ વરસાયો ને પછી કે હવે શક્કર તો મારતો કેવું ખુશ થયું છે એમ. આ બધા વ્રજવાળા કરે છે હું જરીક જોતો આવું. ઇન્દ્ર કે જરીક નજર મારતો આવું. એરાવત હાથી ઉપર આવ્યા ને તા તો આમ ગિરિરાજજી પર્વત 3-4 ફૂટ અધર પડ્યા. આ કોઈ કે અધર કેમ છે ઊંચો હોય કાંઈક નવીન કેવું લાગે. આમ ધીમે ધીમે જેવા પાસે આવતા હતા ને એમ આંખું અંજાઈ ગઈ. કારણ કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ આમ જોઈ ન શકા. પ્રભુના સ્વરૂપને જોઈ ન શકા, નિરીક્ષી ન શકા. તો કે આ તો ભૂલ થઈ ગયા, હવે શું કરવું? એ ભેગું જ કરવું જોઈએ ને. તો એરાવત હાથી ઉપરથી હેઠે ઉતરી ગયા કે હાલીને તો જવા છે ને એટલે કામ ધેનું ગાય ભેટમાં આપવા. અને એમને આમ કે હાલીને જવું તો થોડું શ્રમ વાળું થાય કે દંડવત તો કરવા લાયક થઈ જ નહીં. આ ગોઠિયા ખાતા ખાતા ગયા ઠાકોરજી પાસે. ત્યાં જઈને કે પ્રભુ માફ કરી દો. તો ઠાકોરજી દાંત કાઢવા ગયા. હવે એ હું કેમ દાંત કાઢ કરી? એ હું કેમ હસતા આવી છે કે તું એક એવો માણસ નીકળો એ બહુ સારું કામ કર્યું. કે કેમ? આ બધાય વ્રજવાળા બધાય લઈને આવ્યા કે કાંઈક નહીં નવી સામગ્રી લઈને આવ્યા. કોઈ મને જલનું તો પૂછ્યું જ નહીં. કેટલી તરસ લાગી હતી કે તે જલ વરસાવીને મારી તૃષા એટલે બુજાવી દીધી. તો ઇન્દ્ર હરખાઈ ગઈ. અરે પાયા પડ્યો આપણે ધાંધેડિયા ગામથી પોપટ બાપા આવ્યા. ઈ અમારે ઢાઢી ને ઢાઢણને બેયને લગ્નમાં ધોકો ન કરે ને અટણથી પહ ભરાવી દે છે 4 રૂપિયા. શ્રી વલ્લભાધીશ કી. અમારો અક્ષિત છે ને અક્ષિતભાઈ ગમે ત્યાં હોય એટલે મને કે મનુભાઈ તમારો મારો જોક્સ પહેલા કહેવાનો. એને બહુ આનંદ આવે એમાં એક ભાઈને બસમાં બકરી લઈ જાય તો બકરી જમાયું સાંભળી લેજો. એક ભાઈને બસમાં બકરી લઈ જાવી હતી. બસ આવે ને બસ ઊભી રહે પણ બકરી કોઈ લે નહીં. બકરી બારી કંડક્ટર ના પાડે કે ભાઈ બકરી નહીં. 4-5 બસો જવા દીધી. પછી ઓલે આઈડિયો કર્યો એક કામ કરું મારી માનો કારો હાડલો છે ને ઓઢાડી માથે ઓઢાડીને બથમાં લઈ લઉં. બથમાં લઈ લીધી ને આમથી આવી અમરેલી જુનાગઢ વાય આવી આવી. બસ આવીને ઊભી રહી. પૂછ્યું ભાઈ આ કોણ? એ કે ભાઈ મારી માં છે મોટી ઉંમરના. હે મારી માં છે. કંડક્ટર કે તો હાલો. માને ચડાવ્યા બસમાં. બસ થઈ હાઈવે માંથી હાલતી. અચાનક કઈક આડું આવ્યું. અચાનક ડ્રાઈવરે મારી બ્રેક ઓલી બાજુએ બકરી કરી લીંડ્યું. એ લીંડ્યું ઠેઠ આવી કંડક્ટર પાસે. કંડક્ટર હાથમાં લઈને કીધું ભાઈ તારી માની માળા તૂટી ગઈ. હે તારી માના પાડા કેમ બહુ ફોસા છે? એ કે ભાઈ મારી માં છે ને 104 વર્ષના છે. એને નયા નો ગહાય ને એટલે પાણીમાં પલારીને ફોસા કર્યા. પણ ન્યા એ નથી કીધું. ત્યાં તો એ કીધું કે સુખ કયા ન જાય સત્સંગના અંગ આઠે તે શીતળ થાય. 68 તીરથ ગરજને આંગણે જ્યાં હરિજન હરિજસ ગાય. શ્રી વલ્લભા થોડીક ભેટ બોલી પછી આપણે કાંઈક આગળ લઈ. 101 રૂપિયા ગૌલોક પછી કાળુભાઈ ક્યારા
નવા વાઘણિયા સુરત ગામ એવા બટુભાઈ ભાઈઓનું નામ 200 રૂપિયા. દુધાઈ ભરતભાઈ રવજીભાઈ 251 રૂપિયા. દુધાઈ નાનજીભાઈ રવજીભાઈ 251 રૂપિયા. આસોદરિયા ગિરીશભાઈ હસરાજભાઈ 500 રૂપિયા. બલગામ ગામ રસિકભાઈ લાલજીભાઈ ગોધાણી 200 રૂપિયા. જયંતિભાઈ સભુભાઈ આસોદરિયા 151. વજુભાઈ ભુરાભાઈ ગોધાણી 200 રૂપિયા. રોહિતભાઈ બરવારિયા હમડિયારા વાળા 251 રૂપિયા. સમડિયારા ગામ રાજુભાઈ નામ 100 રૂપિયા. સમડિયારા ગામ રમેશભાઈ નામ 100 રૂપિયા. જમણભાઈ શંભુભાઈ આસોદરિયા 250 રૂપિયા. આનંદભાઈ વલ્લભભાઈ આસોદરિયા 250. ધીરુભાઈ કાંજીભાઈ આસોદરિયા 201. મોહનભાઈ સાબલપરા 100 રૂપિયા. ભીખુભાઈ પડાહરા 100 રૂપિયા. અશોકભાઈ વલ્લભભાઈ ભુવા બગસરા વાળા 200 રૂપિયા. ગૌલવાસી નંદુબેન કુરજીભાઈ ગોધાણી ડેરી પીપળિયા 251 રૂપિયા. ભીખુભાઈ રણછોડભાઈ દુધાજ 251 રૂપિયા. પ્રવીણભાઈ રણછોડભાઈ દુધાજ 251 રૂપિયા. ઘેલાભાઈ ઉકાભાઈ આસોદરિયા 500 રૂપિયા. રામ ભરોસે 100 રૂપિયા. જો ભાઈ પુષ્ટિ માર્ગનું કામ હોય ને, એક કોઈ દુઃખ લગાડતા નહીં, પુષ્ટિ માર્ગનું કામ હોય તો અહીંયા પુષ્ટિ માર્ગમાં ગુરુદેવની ભેટ લખવા આવવાની. આ રામ ભરોસાની ભેટ છે ને, અમારા ગુરુદેવને આપણે નો પુગાડી શકીએ, કારણ કે એક વૈષ્ણવ લખાવી નખાય. એક વૈષ્ણવ તરફથી મારા 100 રૂપિયા. ભલે કાંઈ વાંધો નહીં, એક વખત આપણે ગમે ત્યારે, ભલે નવા કોઈ વ્યક્તિ હોય જેને ખબર ન હોય પુષ્ટિ માર્ગની, આમાં ઘણા લોકો પેલા હોય ડાઢીલામાં, ઘણા રામને માનતા હોય, ઘણા શિવને માનતા હોય, કોઈ હનુમાનજીને માનતા હોય, પણ જે કામ હાલતું હોય એ કામની તમે ભેટ લખાવો ને, એટલે એક વૈષ્ણવ તરફથી 100 રૂપિયા. હર્ષુભાઈ શંભુભાઈ પીપળિયા 200 રૂપિયા. મોટા મંજિયાસર ગામ મનસુખભાઈ ક્યાડા 100 રૂપિયા. જેતલવડ ગામ રવજીભાઈ વલ્લભભાઈ રીપડિયા નામ 200 રૂપિયા. હમજુભાઈ હરજીભાઈ વઘસિયા જેતલવડ વાળા 100 રૂપિયા. જેતલવડ ગામ જયંતિભાઈ હમજુભાઈ વઘસિયા 100 રૂપિયા. વજુભાઈ ગોબરભાઈ ગોંડલિયા જેતલવડ 100 રૂપિયા. દિલાભાઈ ભીખાભાઈ ઠુમર 250. મધુભાઈ નાનજીભાઈ આસોદરિયા 150. ને મનસુખભાઈ નાનજીભાઈ આસોદરિયા 250 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે. બોલ લીતરાય પ્યારે કીજે. હવે આપણે થોડુંક આનંદ કરી લઈ. અરે આખો પૂરું કરી દેજો, ખબર સાહેબ પૂરું કરી દો. તમારે તો એક રાત બેહું. જો આવા ગાજીપુરા પરિવારે નોંધ કર્યો હોય ને, એ દીપાવલી તાકાત આપણામાં હોય, કારણ કે આને 3 મહિના અગાઉ કંકોત્રી લખી હોય, હગાવાલાને આપણે બધાને આમંત્રિત કર્યા હોય. એ ગાજપુરા પરિવારનો મનોરથ આપણી દીપાવલી તાકાત આપણામાં હોવી જોઈએ. કેમ કે 3 મહિના અગાઉ તમને આમંત્રણ આપ્યું, મહાપ્રસાદ લેવરાવ્યો, યમુનાજી લેવરાવ્યા, હે આપને આપસીના 2 બાળકોના આપને સંપસ થયા. એક બાપા હતા ને, બાપા આખી જિંદગી કોઈ કથા કીર્તનમાં ગયા નહીં, તાલી પાડીને કોઈ પ્રભુનું નામ ન લીધું. રામજી મંદિરે નો ગયા, સ્વામિનારાયણ મંદિરે નો ગયા, હવેલીએ નો ગયા, ક્યાંય કથા કીર્તનમાં નો ગયા. ને બાપાની છેલ્લી મરણ પથારી આવી. 2 દીકરા હતા, 2 દીકરા વિચાર કર્યો હવે આ બાપાનું કરવું હું. મોટો દીકરો એક કામ કરી, ગમે ભગવાનનો ફોટો લેવો, ફોટો બતાડશો, ભગવાનનું નામ લઈને બાપા તરી જાય. મોટો દીકરો ગયો, રામનો ફોટો લેવો, રામનો આવીને કીધું બાપા કોણ છે, બાઈકમાં હોય લેવો. કીધું બાપા કોણ છે, તો બાપા કે દશરથનો દીકરો છે. વિચાર કરજો, છેલ્લી ઘડી તોય ભગવાનનું નામ નથી લેતા. પછી એક નાનો ભાઈ હતો ને, એક કામ કરી, આપણા જમાઈના હરી છે, હરી પટેલને તેડાવે, ખાલી બાપા ભારજન હરી તોય તરી જાય. હરી પટેલને તેડાવે, ખાટલાની પાંગતે બેહાડ્યા. પછી કીધું બાપા કોણ છે, બાઈકમાં હોય લેવો. કીધું બાપા કોણ છે, એ આપણી બેન ગોમતીનો વર છે. વિચાર તો કરો, આ જિંદગીમાં કેટલું કમાણા એનો એક સરવારો માણજો. આપણે જ્યારે માતાના ઉદરમાં હતા ને,
ત્યારે પ્રભુ હારે બંધાણા હતા કે ટાળી ન ટરે કર્મ કી ગતિ ટાળી ન ટરે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી આરકાનો શ્રી હરી ઈ કોલ દઈને બહાર નીકળો પછી પીછે બુદ્ધિ ફરી યુવાન વર્ગ બધા બેહો તમારું ખાસ કામ છે કારણ કે અટાણના યુવાનને થોડી સંસ્કાર આપવા પડે એમ છે અટાણના યુવાનને ખાસ સંસ્કાર આપવા પડે કેમ વ્યસન પેલું વ્યસન માવો અટાણે જગતમાં 4 વસ્તુ એ આપણી દાંત વાળી દીધો એક તો વ્યસન બીજા નંબરમાં બાયુની ફેશન ત્રીજા નંબરમાં છોકરાનું લેસન ને ચોથું ખાવામાં બેસન રેકડી ભારી નથી કઈ ગયું નથી પણ વ્યસનથી દૂર રહેજો 2 દિવસ પહેલા પેપરમાં 13 વિદ્યાર્થીઓએ જોયું જેને વાંચ્યું સંદેશમાં ખબર છે 13 વિદ્યાર્થીઓએ ભણતા હતા કોલેજના 3 વર્ષ કરેલા ને એ બધા ડ્રગના ઓલા ડ્રગ્સ પીવે ને નશો કરે નશો વિચાર તો કરો આપણે કોણ સહી મહાપ્રભુજીના સેવક આપણે સહી બ્રહ્મ સંબંધ લીધું ને આપણે બધું એને અર્પણ કરી દીધું છે આપણે એના સહી યમુનાજી પરમ કૃપાલ જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ આપણા ભાગમાં હોય તો આપણે વૈષ્ણવતા મળે ભાગમાં હોય તો વૈષ્ણવતા બ્રહ્મ સંબંધ મળે નકર ટોકરી વગાડતા રહ્યો એમાંય વ્યસન જેને કહું છું કે જેના ભાઈઓને જો બેનું તમને ખાસ કહું જેના ઘરના ને માવાનું વ્યસન હોય હું સેંગરી કરો તો બીજા એ ન કર્યું બીતી હોય છે એવું લાગે જો બેનો એક વ્યસન છે ને વ્યસન એક વખત જો આખી જિંદગીમાં બેનો આપણને એક આપણી ઘરના બાયું આપણી ઘરનું બાયું આપણે એક વખત જિંદગીમાં એમ કહી દીધું હોય તમને બુદ્ધિ જ નથી એક વખત તો કીધું જ હોય કેમ બુદ્ધિ ન્યા જ વિચાર કરજો બેનું છે ને બેનું એક અડધો ઈ સત્સંગમાં જાય અડધો ભાગ આપણો ને આપણે 8 વાગે ટિફિન કરતી આપણે કઈ જવું આમ તો વૃષુભાનજી બધા આવ્યા રાધિકાજી બધા ને ભોગ ધરાયો ગિરિરાજજીને આમ ઇન્દ્ર વાટે ને વાટે કે આ કેમ ઓણકાય આવ્યું નહીં ઓણકાય આવ્યું નહીં કંઈક નવીન લાગે છે ગિરિરાજજી બાવાને ભોગ ધરાયો સહસ્ત્ર ભુજાઓ નીકળી ગિરિરાજજીમાં તેના ગ્રહણ કરવા આરોગવા માટે અને ગિરિરાજજી ભોગ આરોગતા હતા ને તો ઇન્દ્રદેવ આવ્યો ઐરાવત હાથી લઈને બધા કે જોવા જવા દેવું થાય છે હું આવીને જોયું તા તો ગિરિરાજજી આરોગ્ય કે મારો ભાગ આવી કે વરુણ દેવતાને આજ્ઞા કરી દીધી તમારથી વરહાય એટલો વરહો કે જાઓ વરસાદ કડી માય આપણે કેમ ઓણ આવ્યો હજી સેઢા નથી ઉકાળતા ફૂટે રાખે એમ વરસાદ આવ્યો બહુ અને પાણી પૂર કરી દીધું બધું તો બેચાર ઓલા હતા ને કે માનવાથી છોકરાઓનું જાવ તો ઠાકોરજી કે હવે ઉપાધિ કરો મેં કે એને આપણું ખાધું છે બચાવી છે તો ઈ જ ને હે રતિલો પણ ઈ જ બચાવે ને કે આવો કરો ટેકો આપણે ગિરિરાજીને કરીએ ઉસાઈ કે કોક લાકડીને ટેકા નાખે કોક હાથથી કરીને એમ કરીને ગિરિરાજીને કર્યા ઊંચા અને ઠાકોરજીએ પોતાની બામ ભૂજા ડાબા આંગને આંગળીએ ઊંચા કરી લીધા આ તો આમ પછી હાથ રે રાધિકાજી પક્ષથી જે આવ્યો હતા ને બધા ઠેકડા ઠેકે તો નંદગામ વાળા કહે કે તમે બધા શું ઈ કે આ ગોકુળ વાળા કે તમે કેમ રાજી થાવ છો કે પર્વત તો અમાર કાના એવું પડ્યો તમને શું લેવા દેવા કે પર્વત તમાર કાના એવું પડ્યો પણ તમાર કાનાની ડાબી બાજુમાં વામ ભાગમાં કોણ બિરાજે તો કે અમાર સ્વામીજી તમાર રાધિકાજી એવું પડ્યો છે પર્વત આમ ઉપાડ્યો ઇન્દ્રદેવ કે હવે આટો મારવા જવું જોઈએ ને તો
તો હું કીધું 7 ઘોષ મઘવા પસહાયો. મઘવા કેતા વરસાદ, 7 ઘોષ 7 દિવસ લઈ 7 ઘોષ મઘવા પસહાયો. ગૌરી સુંદરના ભૂમિના 7 ઘોષ 7 ઘોષ વરસાદ વરસાદ પછી કહેવાય શંકર તો મારતો કેવું ખુશ થયું છે એમ. આ બધા વ્રજવાળા કરે છે, હું જરીક જોતો આવું, ઇન્દ્ર કે જરીક નજર મારતો આવું. એ વખત હાથી ઉપર આવ્યા ને તા તો આમ ગિરિરાજજી પર્વત 3-4 ફૂટ અધર ભાડ્યા. આ કોઈ કે અધર કેમ છે, ઊંચો હોય છે, કાંઈક નવીન કેવું લાગે. ધીમે ધીમે જેવા પાસે આવતા હતા ને એમ આંખું અંજાઈ ગઈ, કારણ કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ આમ જોઈ ન શકા, પ્રભુના સ્વરૂપને જોઈ ન શકા, નિરીક્ષી ન શકા. તો કે આ તો ભૂલ થઈ ગયા, હવે શું કરવું, એ ભેગું જ કરવું જોઈએ ને. તો એ રાવત હાથી ઉપરથી હેઠે ઉતરી ગયા કે હાલીને તો જવા છે ને, એટલે કામ જેનું ગાય ભેટમાં આપવા. અને એમને આમ કે હાલીને જવું તો થોડું શ્રમ વાળું થાય, કે દંડવત તો કરવા લાયક થઈ જ નહીં. આળગોઠિયા ખાતા ખાતા ગયા ઠાકોરજી પાસે. ત્યાં જેમ કે પ્રભુ માફ કરી દે, તો ઠાકોરજી દાંત કાઢવા ગયા. હવે એ હું કેમ દાંત કાઢતા, એ હું કેમ હસતા છે કે તું એક એવો માણસ નીકળો, એ બહુ સારું કામ કર્યું. કે કેમ આ બધાય વ્રજવાળા બધાય લઈને આવ્યા, કે કાંઈક નવી નવી સામગ્રી લઈને આવ્યા, કોઈ મને જલનું તો પૂછ્યું જ નહીં. કેટલી તરસ લાગી હતી કે તે જલ વરસાવીને મારી તૃષા એક બુજાવી દીધી. તો ઇન્દ્ર હરખાઈ ગઈ. અરે પાયા પડ્યો પાછા જાવ છો ને આવશો ને, નકર ગયા કોઈ આવ્યા નથી. કૃપા કરી આવો આજનો લાવો લીજીએ ને કાલે કોને દીધી. ખરેખર સા પીવાય નહીં હો. એ કુમનભાઈ, સા નો પીવાય, સામાં મોટા બે અવગુણ. એક તો હવારે વેલા ઉઠીને ઘરના જવું પડે, સા બા મુઈક તો ઘરના કે તાપ બાપ થવા દેવી કે અમારે
આપણે ધાંધેડિયા ગામથી પોપટ બાપા આવ્યા. ઈ અમારે ઢાઢી ને ઢાઢણ ને બેયને લગ્નમાં ધક્કો ન કરે ને અટણથી પહ ભરાવી દે છે. 4 રૂપિયા. શ્રી વલ્લભાધીશ કી. અમારો અક્ષિત છે ને, અક્ષિતભાઈ ગમે ત્યાં હોય એટલે મને કે મનુભાઈ તમારો મારો જોક્સ પહેલા કહેવાનો, એને બહુ આનંદ આવે. એમાં એક ભાઈને બસમાં બકરી લઈ જાય તો બકરી સમયું સાંભળી લેજો. એક ભાઈને બસમાં બકરી લઈ જાવી હતી. બસ આવે ને, બસ ઊભી રહે પણ બકરી કોઈ લે નહીં. બકરી બારી કંડક્ટર ના પાડે કે ભાઈ બકરી નહીં. 4-5 બસો જવા દીધી. પછી ઓલે આઈડિયો કર્યો, એક કામ કરું, મારી માનો કારો હાડલો છે ને ઓઢાડી માથે ઓઢાડીને બથમાં લઈ લઉં. બથમાં લઈ લીધી, નામથી આવી અમરેલી જુનાગઢ વાય હરિયાદ. બસ આવીને ઊભી રહી. પૂછ્યું ભાઈ આ કોણ? ઈ કે ભાઈ મારી માં છે મોટી ઉંમરના. હે મારી માં છે. કંડક્ટર કે તો હાલો. માને ચડાવ્યા બસમાં. બસ થઈ હાઈવે માંથી હાલતી. અચાનક કઈક આડું આવ્યું. અચાનક ડ્રાઈવરે મારી બ્રેક ઓલી બાજુએ બકરી કરી લીડ્યું. ઈ લીડ્યું ઠેઠ આવી કંડક્ટર પાસે. કંડક્ટર હાથમાં લઈને કીધું ભાઈ તારી માની માળા તૂટી ગઈ. હે તારી માના પાડા કેમ બહુ પોસા છે? ઈ કે ભાઈ મારી માં છે ને 104 વર્ષના છે. એને નયા નો ગહાય ને એટલે પાણીમાં પલારીને પોસા કર્યા. પણ ન્યા ઈ નથી કીધું. ન્યા તો ઈ કીધું કે સુખ કયા ન જાય સતસંગના, અંગ આઠે તે શીતળ થાય. 68 તીરથ ગરજને આંગણે જ્યાં હરિજન હરિજસ ગાય. શ્રી વલ્લભા થોડીક ભેટ બોલી પછી આપણે કાંઈક આગળ લઈ. 101 રૂપિયા ગૌલોકવાસી કાળુભાઈ ક્યારા નવા વાઘણિયા સુરત ગામ એવા બટુભાઈ ભાઈઓની નામ 200 રૂપિયા. દુધાઈ ભરતભાઈ રવજીભાઈ 251 રૂપિયા. દુધાઈ નાનજીભાઈ રવજીભાઈ 251 રૂપિયા. આસોદરિયા ગિરીશભાઈ હસરાજભાઈ 500 રૂપિયા. બલગામ ગામ રસિકભાઈ લાલજીભાઈ ગોધાણી 200 રૂપિયા. જયંતિભાઈ સગુભાઈ આસોદરિયા 151. વજુભાઈ ભુરાભાઈ ગોધાણી 200 રૂપિયા. રોહિતભાઈ બરવારિયા હમડિયારા વાળા 251 રૂપિયા. સમડિયારા ગામ રાજુભાઈ નામ 100 રૂપિયા. સમડિયારા ગામ રમેશભાઈ નામ 100 રૂપિયા. જમણભાઈ શંભુભાઈ આસોદરિયા 250 રૂપિયા. આનંદભાઈ વલ્લભભાઈ આસોદરિયા 250. ધીરુભાઈ કાંજીભાઈ આસોદરિયા 201. મોહનભાઈ સાબલપરા 100 રૂપિયા. ભીખુભાઈ પડાહરા 100 રૂપિયા. અશોકભાઈ વલ્લભભાઈ ભુવા બગસરા વાળા 200 રૂપિયા. ગૌલોકવાસી નંદુબેન કુરજીભાઈ ગોધાણી ડેરી પીપળિયા 251 રૂપિયા. ભીખુભાઈ રણછોડભાઈ દુધાજ 251 રૂપિયા. પ્રવીણભાઈ રણછોડભાઈ દુધાજ 251 રૂપિયા. ઘેલાભાઈ ઉક્કાભાઈ આસોદરિયા 500 રૂપિયા. રામ ભરોસે 100 રૂપિયા. જો ભાઈ પુષ્ટિ માર્ગનું કામ હોય ને, એક કોઈ દુઃખ લગાડતા નહીં, પુષ્ટિ માર્ગનું કામ હોય તો અહીંયા પુષ્ટિ માર્ગમાં ગુરુદેવની ભેટ લખવા આવવાની. આ રામ ભરોસાની ભેટ છે ને અમારા ગુરુદેવને આપણે નો પુગાડી શકીએ, કારણ કે એક વૈષ્ણવ લખાવી નખાય. એક વૈષ્ણવ તરફથી મારા 100 રૂપિયા. ભલે કાંઈ વાંધો નહીં, એક વખત આપણે ગમે ત્યારે ભલે નવા કોઈ વ્યક્તિ હોય જેને ખબર ન હોય પુષ્ટિ માર્ગની. આમાં ઘણા લોકો પેલા વેલા હોય ઢાઢીલામાં, ઘણા રામને માનતા હોય, ઘણા શિવને માનતા હોય, કોઈ હનુમાનજીને માનતા હોય, પણ જે કામ હાલતું હોય એ કામની તમે ભેટ લખાવો ને એટલે એક વૈષ્ણવ તરફથી 100 રૂપિયા. હર્ષુભાઈ શંભુભાઈ પીપળિયા 200 રૂપિયા. મોટા મુંજિયાસર ગામ મનસુખભાઈ ક્યાડા 100 રૂપિયા. જેતલવડ ગામ રવજીભાઈ વલ્લભભાઈ રીપડિયા નામ 200 રૂપિયા. હમજુભાઈ હરજીભાઈ વઘસિયા જેતલવડ વાળા 100 રૂપિયા. જેતલવડ ગામ જયંતિભાઈ હમજુભાઈ વઘસિયા 100 રૂપિયા. વજુભાઈ ગોબરભાઈ ગોંડલિયા જેતલવડ 100 રૂપિયા. દિલાભાઈ ભીખાભાઈ ઠુમર 250. મધુભાઈ નાનજીભાઈ આસોદરિયા 150. ને મનસુખભાઈ
નાનજીભાઈ સોદરિયા 250 રૂપિયા કૃતિની ભેટમાં આપે. બોથેર લીતરાય પ્યારે કીજે. હવે આપણે થોડુંક આનંદ કરી લઈ. અરે આખો પૂરું કરી દેજો, ખબર સાહેબ પૂરું કરી દઉં. તમારે તો એક રાત બેહું. જો આવા ગાજીપુરા પરિવારે નોંધ કર્યો હોય ને, એ દીપાવલી તાકાત આપણામાં હોય. કારણ કે આને 3 મહિના અગાઉ કંકોત્રી લખી હોય, હગાવાલાને આપણે બધાને આમંત્રિત કર્યા હોય. એ ગાજીપુરા પરિવારનો મનોરથ આપણી દીપાવલી તાકાત આપણામાં હોવી જોઈએ. કેમ કે 3 મહિના અગાઉ તમને આમંત્રણ આપ્યું, મહાપ્રસાદ લેવરાવ્યો, યમુનાજી લેવરાવ્યા, હે આપને આપસીના 2 બાળકોને આપને સંપસ થયા. એક બાપા હતા ને, બાપા આખી જિંદગી કોઈ કથા કીર્તનમાં ગયા નહીં, તાલી પાડીને કોઈ પ્રભુનું નામ ન લીધું. રામજી મંદિરે ન ગયા, સ્વામિનારાયણ મંદિરે ન ગયા, હવેલીએ ન ગયા, ક્યાંય કથા કીર્તનમાં ન ગયા. ને બાપાની છેલ્લી મરણ પથારી હો, મરણ પથારી આવી. 2 દીકરા હતા, 2 દીકરા વિચાર કર્યો હવે આ બાપાનું કરવું હો. મોટો દીકરો કે એક કામ કરી, ગમે ભગવાનનો ફોટો લેવો, ફોટો બતાડશો, ભગવાનનું નામ લઈને બાપા તરી જાય. મોટો દીકરો ગયો રામનો ફોટો લેવો, રામનો આવીને કીધું બાપા કોણ છે? બાઈકમાં હોય લેવો. કીધું બાપા કોણ છે? તો બાપા કે દશરથનો દીકરો છે. વિચાર કરજો, છેલ્લી ઘડી તોય ભગવાનનું નામ નથી લેતા. પછી એક નાનો ભાઈ હતો ને, એક કામ કરી, આપણા જમાઈના હરી છે, હરી પટેલને તેડાવે, ખાલી બાપા ભારજે ને હરી તોય તરી જાય. હરી પટેલને તેડાવે, ખાટલાની પાંગતે બેહાડ્યા. પછી કીધું બાપા કોણ છે? ભાઈકમાં હોય એટલે એવો કીધું બાપા કોણ છે? એ આપણી બેન ગોમતીનો વર છે. વિચાર તો કરો, આ જિંદગીમાં કેટલું કમાણા એનો એક સરવારો માનજો. આપણે જ્યારે માતાના ઉદરમાં હતા ને, ત્યારે પ્રભુ હારે બંધાણા હતા કે ટાળી ન ટરે કર્મ કી ગતિ, ટાળી ન ટરે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી, આરકાનો શ્રી હરી ઈ કોલ દઈને બહાર નીકળો, પછી પીછે બુદ્ધિ ફરી. યુવાન વર્ગ બધા બેહો, તમારું ખાસ કામ છે. કારણ કે અટાણના યુવાનને થોડી સંસ્કાર આપવા પડે એમ છે. અટાણના યુવાનને ખાસ સંસ્કાર આપવા પડે. કેમ? વ્યસન, પેલું વ્યસન માવો. અટાણે જગતમાં 4 વસ્તુએ આપણી દાંત વાળી દીધો. એક તો વ્યસન, બીજા નંબરમાં બાયુની ફેશન, ત્રીજા નંબરમાં છોકરાનું લેસન, ને ચોથું ખાવામાં બેસન. રેકડી ભારી નથી, કઈ ગયું નથી. પણ વ્યસનથી દૂર રહેજો. 2 દિવસ પહેલા પેપરમાં 13 વિદ્યાર્થીઓએ જોયું, જેને વાંચ્યું સંદેશમાં ખબર છે, 13 વિદ્યાર્થીઓએ ભણતા હતા, કોલેજના 3 વર્ષ કરેલા, ને એ બધા ડ્રગના ઓલા ડ્રગ્સ પીવે ને, નશો કરે, નશો. વિચાર તો કરો, આપણે કોણ સહી? મહાપ્રભુજીના સેવક આપણે સહી. બ્રહ્મ સંબંધ લીધું ને, આપણે બધું એને અર્પણ કરી દીધું છે, આપણે એના સહી. યમુનાજી પરમ કૃપાલ, જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. આપણા ભાઈકમાં હોય તો આપણે વૈષ્ણવતા મળે. ભાઈકમાં હોય તો વૈષ્ણવતા, બ્રહ્મ સંબંધ મળે. નકર ટોકરી વગાડતા રહ્યો. એમાંય વ્યસન. જેને કહું છું કે જેના ભાઈઓને, જો બેનું તમને ખાસ કહું, જેના ઘરના ને માવાનું વ્યસન હોય, હું સેંગરી કરો તો બીજા એ ન કર્યું, બીતી હોય છે એવું લાગે. જો બેનો એક વ્યસન છે ને, વ્યસન એક વખત જો આખી જિંદગીમાં બેનો આપણને એક આપણી ઘરના બાયું હોય, આપણી ઘરનું બાયું હોય, આપણને એક વખત જિંદગીમાં એમ કહી દીધું હોય, તમને બુદ્ધિ જ નથી. એક વખત તો કીધું જ હોય. કેમ? બુદ્ધિ ન્યા જ. વિચાર કરજો, બેનું છે ને, બેનું એક અડધો ઈ સત્સંગમાં જાય, અડધો ભાગ આપણો, ને આપણે 8 વાગે ટિફિન કરી દે, આપણે કઈ જવું? હે? પણ વ્યસન મુક્તિ
હું તો આ યુવાન વર્ગને એમ કહું તો વ્યસન મૂકી દો. વ્યસન મૂકવામાં જ મજા છે. જો સમયનું દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેને મને માયા લગાડી. ઈ કેટલી વાર અહીંયા બેઠા એટલી વાર, પછી અહીંથી ગયા એટલે ખોખરીને વયું જવાનું. વિચાર કરજો આ મનોરથ આ પરિવારનો, એમાંય ગાજીપુરા પરિવારને આંગણે હોય આવો મનોરથ હોય, એમાં એના જમાયું મનોરથમાં આવ્યો હોય ને, હે એ ખાલી અહીંયા આવી નાસી જાય ને બધા જમાયું તો ગાજીપુરા પરિવારની 71 પેઢી તરી જાય. હો તાલી પાડો તરી કામ આઈ છે ધીમા ધીમા પિંડમાં આવે, પરબરો ન આવે. એમાં આપણે આનંદ કરી મંડપ મધ્યે રાડી રાડણ પધરાવાનો સમય હો. ઓલા ભાઈ ક્યાં એક મને કઈક કહેતા હતા દુવાનું, ઈ હું સેંગરી કરો તો આ મકાન માલિકનું નામ શું છે આપણે અહીંયા સિંગાર ધરતા હતી, હે મનસુખભાઈ. એના મિત્ર કો મુનાભાઈ, જો એના મિત્ર કોક આવ્યા હતા, મને કે એના બાબતનો દુઓ બોલીને મને કે આનંદ કરાવી દેજો. એ બે વી ગયા. પંકજભાઈ કાંઈ વાંધો નહીં, આનંદ છે. જો મારી થોડીક ઓળખાણ આપી દો ભેગા ભાઈ, તાવડ આવી જાય. તમે બધા ખેડૂત આવી ગયા? ના ના ના, એમાં જો તમે ખેડૂત છો, તમારે વાવણી ટાણું થાય પેલા હાથી છે ને લાકડાના સુર ફેર થયો હોય, કારીગરને પાસે ટાઈમ બોધ કરી દે કે મૂકી જા. આ વાણંદને દીકરે કોઈ દી કીધું કે તમારું માથું મૂકી જાવ એમ કોઈને? હે એમાં 4 બાઈને વાત થયો, ઘાસીની બાઈને, મોસીની બાઈને, દર્જનને. ઘાસણ કૂદે, મોસણ કૂદે, હયણ કૂદે આસુ. અમને એક યમુનાજીની કૃપા હો, કાંઈ અમારો વાર વાપર ન થાય. કેમ? અહીંયા શ્રી નાથજી બાબા કાંઈ બિરાજે છે. શ્રી વલ્લભાની खेलो ना खेला दे मेरी मैया, चंद खेलो ना
नहीं जाव मैया तेरी गैया चरावा नहीं जाव मैया तेरी गैया चरावा अरे ना तेरो लाल कहाँ मेरी मैया किलो मैया तेरी माखन मिसरी અત્યારે છોકરો મોબાઈલ નો આપો શું થાય મોબાઈલ લેવા પછી આવી જાય માવો લેવા મોકલો હવે જવું હવે કે માવો લેવાનો તમારું સિંધુ જ ન કરો એમ લાલો હતા ને યશોદા મૈયા ને કેરી મૈયા આ ચંદ્રનું રમકડું જો ન આપ્યું ને તો આજથી હું તારો લાલો જ નહીં પેલા અને માખણ મિશ્રી તો હું અડાઈ નહીં ખાવ મૈયા તેરી માખણ મિશ્રી એ નહીં ખાવ મૈયા તેરી માખણ મિશ્રી
रब करने को हाथ दिखावे ये हाथ दिखावे तो हाथ दिखावे Ha 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 ha.